હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો ગરમીની સિઝનમાં દરેકને કંઈક ના કંઈક ઠંડુ પીવાનું મન થતું જ હોય છે। તો આજે આપણે બે અલગ પ્રકારના શરબત બનાવીશું। તો એક આપણે નવું લીંબુ શરબત બનાવીશું, જે ફક્ત તમે 2 થી 3 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને પીવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે। અને બીજું આપણે તરબૂચનું શરબત બનાવીશું, જેમાં આપણે બ્લેન્ડર કે મિક્સરના ઉપયોગ કરવાની પણ જરૂર નથી અને બીજ કાઢવાની પણ જરૂર નથી। ફક્ત 2 થી 5 જ મિનિટમાં તમે આ શરબત બનાવીને તૈયાર કરી શકો છો। તો ઝટપટ બની જાય તેવા બે અલગ પ્રકારના શરબત બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો। અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો હવે શરબત બનાવવા માટે સૌથી પહેલા બાઉલમાં 1/4 કપ જેટલા ઝીણા સમારેલા કાકડીના ટુકડા ઉમેરીશું અને સાથે તેમાં 10 થી 15 જેટલા ફુદીનાના પાન ઉમેરીશું। તો આ શરબતમાં કાકડી અને ફુદીનાનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે। હવે તેમાં 1 ઇંચ જેટલા કટ કરેલા આદુના ટુકડા ઉમેરીશું, 2 મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું અને હવે તેમાં 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। તો અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો। અડધી ટીસ્પૂન કરતાં થોડુંક ઓછું મીઠું ઉમેરી દઈશું અને હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલું સંચળ પાવડર ઉમેરીશું અને હવે તેમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું। તો અહીંયા મેં 2 મોટા ગ્લાસનો શરબત બનાવ્યો છે। તો શરૂઆતમાં આપણે 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું અને ત્યાર પછી આપણે બાકીનું પાણી ઉમેરીશું। તો હવે બ્લેન્ડરથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું। તો આ પ્રોસેસ તમે મિક્સર જારમાં કરવા માંગતા હોય તો તેમાં પણ કરી શકો છો। આ રીતે આપણે બધી વસ્તુને ક્રશ કરીશું, એટલે ફુદીનાના લીધે આપણો શરબતનો કલર લાઇટ ગ્રીન કલર જેવો થશે। તો આ રીતે થોડું ક્રશ થઈ જાય એટલે ફરીથી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે ફરીથી બધી વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધી છે અને આપણું શરબત આ રીતે લાઇટ ગ્રીન કલરનું છે। તો બધા જ શરબતને આપણે ગાળીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે શરબતને સર્વ કર્યા પહેલા બંને ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને હવે બંને ગ્લાસમાં 1 ટીસ્પૂન જેટલા ઝીણા કટ કરેલા કાકડીના ટુકડા ઉમેરીશું। તો શરબત પીતી વખતે આ રીતે કાકડીના ટુકડા મોઢામાં આવશે તો બહુ ટેસ્ટી એવા લાગશે। હવે તેમાં થોડા કટ કરેલા ફુદીનાના પાન ઉમેરીશું। તો તમને જો ફુદીનાના પાન પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે જે ઠંડુ શરબત બનાવ્યું તે ઉમેરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, આ શરબત ફક્ત 2 થી 3 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે અને બહુ ટેસ્ટી અને ચટપટું એવું લાગશે અને શરીર માટે પણ હેલ્ધી રહેશે। તો તમે ક્યારે આ રીતે નવું લીંબુ શરબત ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અને હવે આપણે એકદમ ઝટપટ બની જાય તેવું નવી રીતે તરબૂચનું શરબત બનાવીશું, જેમાં આપણે બ્લેન્ડર કે મિક્સરનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી અને બીજ કાઢવાની પણ જરૂર નથી। બીજ કાઢવાની ઝંઝટ વગર તમે એકદમ ઝડપથી આ શરબત બનાવીને તૈયાર કરી શકો છો અને પીવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે। તો ચાલો બનાવીએ। તો હવે અહીંયા એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપથી બની જાય તેવું તરબૂચનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 2 કિલો જેટલું તરબૂચ લઈ લીધું છે। તો આખા તરબૂચમાંથી જો તમે તરબૂચનો જ્યુસ બનાવશો તો લગભગ 10 થી 12 જેટલા ગ્લાસ જેટલું તમારું જ્યુસ બનશે। તો આજે આપણે ફક્ત આ રીતે કટ કરીને અડધા ભાગમાંથી તરબૂચનું જ્યુસ બનાવીશું। તો એકદમ ધારદાર છરી હોય તેવી છરી તમારે લેવાની અને આ રીતે વચ્ચેથી પહેલાં તો તેને કટ કરી લેવાનું। તો એક પાર્ટને આપણે ફ્રીઝમાં રાખીશું અને એક પાર્ટમાંથી આપણે જ્યુસ બનાવીશું। એક પાર્ટમાંથી તમારા આશરે 5 થી 6 મીડિયમ ગ્લાસ જેટલો તરબૂચનું જ્યુસ તૈયાર થશે। તો ફરીથી આપણે આ રીતે તરબૂચને વચ્ચેથી પણ કટ કરી લઈશું અને હવે આ રીતે વચ્ચેથી કટ થઈ જાય એટલે આપણે તરબૂચના નાના પીસ કરી લઈશું। અહીંયા આપણે એકદમ ઝડપથી બની જાય તેવું આ તરબૂચનું જ્યુસ બનાવવાના છીએ। નથી બ્લેન્ડરની જરૂર, નથી મિક્સરની કે બીજ કાઢવાની પણ બિલકુલ જરૂર નહીં પડે। ફક્ત આ રીતે તમારે પહેલા તરબૂચના નાના પીસ કરી લેવાના। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં આ રીતે તરબૂચના પીસ કરી લીધા છે। હવે આપણે એક બાઉલ લઈશું અને તેના ઉપર આ રીતે જે મીડિયમ સાઇઝની ખમણી આવે તે રાખીશું। તો આ રીતની ખમણી મોસ્ટલી બધાના ઘરમાં અવેલેબલ હોય છે। તો આજે આપણે આ તરબૂચનું જ્યુસ આ રીતે ખમણીને જ બનાવીશું। તરબૂચ સોફ્ટ હોવાના લીધે એકદમ ઝડપથી તમારું આ જ્યુસ બનીને તૈયાર થઈ જશે।
તો જ્યાં સુધી તરબૂચનું વ્હાઈટ પાર્ટ ના દેખાય ત્યાં સુધી તમારે આ રીતે તરબૂચને ખમણી લેવાનું છે. તમારું તરબૂચ એકદમ ઝડપથી આ રીતે ખમણાઈ જશે. આ રીતે આપણે જ્યુસ બનાવીશું એટલે ફક્ત 5 જ મિનિટમાં તમારું આ જ્યુસ બનીને તૈયાર થઈ જશે. તમે બ્લેન્ડર કે મિક્સરમાં બનાવશો તો તેની સાથે બી ક્રશ થઈ જશે, તો એ જ્યુસ પીવામાં સારું નહીં લાગે. અને જો તમે બીજ કાઢીને જ્યુસ બનાવશો તો તેમાં ઘણો સમય લાગશે, પણ આ રીતે આપણે જ્યુસ બનાવશું તો એકદમ ઝડપથી તમારું જ્યુસ બનીને તૈયાર થઈ જશે. તો બધા જ તરબૂચના પાર્ટને આપણે આ રીતે ખમણી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ તરબૂચના પાર્ટને આ રીતે ખમણી લીધું છે અને બિલકુલ પાણી પણ ઉમેર્યું નથી અને એકદમ ઝડપથી આપણું આ જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તો જ્યારે તમે તરબૂચને ખમણશો એટલે પહેલાં તમારું આ રીતનું જ્યુસ તૈયાર થશે. હવે આપણે આ જ્યુસને ગાળી લઈશું. તો એક બીજો બાઉલ લઈશું અને તેના ઉપર મોટી ગળણી રાખીશું. અને હવે આ રીતે આપણે જે તરબૂચનું જ્યુસ કાઢીને તૈયાર કર્યું છે તેને ઉપરથી સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરતા જઈશું અને ગાળી લઈશું. તો આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે જે એક્સ્ટ્રા તરબૂચના રેસા અને બીજ હશે તે બધા જ અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ ઝડપથી આપણું આ તરબૂચનું જ્યુસ તૈયાર થયું છે, બિલકુલ પણ સમય નથી લાગતો આમાં. તો આ રીતે પ્રેસ કરીને બધા જ બીજ અને રેસાને મેં અલગ કરી લીધા છે. તો હવે તરબૂચના જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં અડધી ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું. અહીંયા જો તમારે દળેલી ખાંડ ઉમેરવી હોય તો દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ ખાંડ શરીર માટે વધારે હેલ્ધી નથી હોતી, તો બસ મેં ફક્ત 2 જ મસાલા ઉમેર્યા છે. તમારે કાળા મરીનો પાવડર, મીઠું ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું સારી રીતે. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપથી બની જાય તેવું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. તો થોડીવાર માટે આપણે તેને ફ્રીઝમાં રાખી દઈશું એટલે એકદમ ઠંડુ થઈ જશે અને ત્યાર પછી આપણે તેને સર્વ કરીશું. તો સર્વિંગ ગ્લાસમાં આપણે 2 આઈસ ક્યુબ ઉમેરીશું અને ઠંડા તરબૂચના જ્યુસને સર્વ કરીશું. તો તમે ક્યારે આ મેથડથી તરબૂચનું જ્યુસ ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઝડપથી તમારું આ તરબૂચનું જ્યુસ તૈયાર થઈ જશે અને પીવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો ગરમીની સિઝનમાં તમે આ રીતે 2 અલગ પ્રકારનું નવું લીંબુ શરબત અને એકદમ ઝટપટ બની જાય તેવું તરબૂચનું જ્યુસ ના બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમારું શરબત કેવું બને છે તે મને કમેન્ટ કરીને જણાવજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.